મોટો ઉલટફેર નિશ્ચિત છે। આમ આદમી પાર્ટીનો સફાયો નજરે પડે છે। માત્ર 20 બેઠક ઉપર આપ આગળ છે, બીજેપી 48 બેઠક ઉપર આગળ છે। પણ ઇલેક્શન કમિશનરે જે આંકડા જાહેર કર્યા છે, અપલોડ કર્યા છે, એ પ્રકારે માત્ર 5 બેઠક ઉપર આપ અને 19 બેઠક ઉપર, જી 19 બેઠક ઉપર બીજેપીના ઉમેદવારો આગળ છે। 21 બેઠકના રૂઝાન ઇલેક્શન કમિશનરે જાહેર કર્યા છે। એ પ્રકારે પણ 19 બેઠક ઉપર બીજેપી અને માત્ર 5 બેઠક ઉપર આપ આગળ છે। 50% કરતાં વધુ વોટ શેર, 50% કરતાં વધુ વોટ શેર બીજેપીને મળી રહ્યો છે। એનો મતલબ 2020માં જે સ્થિતિ હતી, ઠીક એની ઉલટ સ્થિતિ આ ચૂંટણીમાં નજરે પડી રહી છે। ટેલનું વિચારીએ તો કોંગ્રેસ માટે રાહતરૂપ સમાચાર એ છે કે 2 બેઠક ઉપર કોંગ્રેસ, 1 બેઠક ઉપર બીએસપી, 48 બેઠક ઉપર બીજેપી, 19 બેઠક ઉપર આપ આગળ છે। ટેલી હવે જે વચ્ચે જબરજસ્ત ઉછાળ હતો, 35-36 બેઠક જોવા મળતી હતી, તે પ્રકારે નહીં, પરંતુ હવે સ્ટેડી થતી નજરે પડી રહી છે। ઇલેક્શન કમિશનરે પણ જે આંકડા જાહેર કર્યા છે તેની અંદર પણ બીજેપી ઘણી આગળ છે। અને ઇલેક્શન કમિશનના જે આંકડા છે તે દિલ્હીના અલગ અલગ જે જિલ્લાઓ છે, તે અલગ અલગ ઝોનની અંદરના જે રૂઝાન છે તે પણ બતાવે છે કે તમામ ઝોન, દિલ્હી સ્થાનિક હોય કે જિલ્લા હોય, રૂરલ વિસ્તાર હોય, સેમી અર્બન વિસ્તાર હોય, તમામ ઝોનની અંદર બીજેપીના ઉમેદવારો આગળ કરે છે, આગળ ચાલી રહ્યા છે। દિલ્હીમાં બીજેપીની લહેર હોય તેવું સ્પષ્ટ દેખાય છે। તેનું સૌથી મોટું ઉદાહરણ અરવિંદ કેજરીવાલ સહિતના તમામ દિગ્ગજો પાછળ ચાલી રહ્યા છે। જો કે ગોપાલ રાય ચોક્કસથી બાબરપુર બેઠકથી આગળ છે।